બસ તેનો ઠોર વિશ્રામ. અને આપણો ભારતનો જે દિવસ એવા સંતને એક વખતમાં એવી તકલીફ પડી ગઈ સાહેબ, અને એને એમ થયું લાય હોયથી બહાર નીકળી ગયું. 25 વર્ષની ઉંમર હતી ધીરા બાપાની. લગ્ન કરી લીધા માની આજ્ઞાથી. લગ્ન કર્યા ચીડ મહિનો રહ્યા છે પછી નીકળી ગયા છે, કારણ કે એમને પ્રભુ ભજનમાં ભક્તિમાં મન હતું. નીકળી ગયા. 25 વર્ષ સુધી બહાર ગયા, સંન્યાસ ધારણ કરી લીધેલો. કોઈ જગતમાં એમને ગોમમાં ઓળખે નહીં, પણ 25 વર્ષ પછી એમ લાગ્યું લાય મારી જો કર્મભૂમિ જન્મભૂમિ હતી ત્યાં જવું. જો વળતા આવે ને એટલે જ્યારે બધા ગામના ડાગુ ત્યાં નીકળેલા એક લાશ ઉપાડીને એને કોઈને પૂછ્યું કે ભાઈ કોણ મરી ગયું ગામમાં? એટલે કે એક દીકરો હતો ને અમારા ગામમાં, એક ધીરો બાપો હતા, બહુ ભગત હતા. લગ્ન કર્યા કે મહિનો અહીંયા રહ્યા છે અને એમને એક દીકરો થયેલો હતો. એમને નહીં ખબર હોય, પણ એ અહીંયાથી ભજનમાં નીકળી ગયા ને એમનો દીકરાને આ નાક કરડ્યો છે, હીરો મરી ગયો. એટલે દાસ ધીરાને એમ થયું હોતો હતો દીકરો જ મારો જ છે, પણ કીધું ને કે હું ધીરો છું. અને સાહેબ શમશાન સુધી ગયા છે. શમશાન ની અંદર જ્યારે અગ્નિ પેટાઈ અને લાકડામાંથી જ્યારે ધુવાડા નીકળ્યા ને, અને ધુવાડાનો જ્યારે દ્રશ્ય જોયું, ધીરા બાપાને એમ થયો એ સંસાર ધુમાડાના બાત કરે સંગ આવે ના કોઈ તો સંસાર ધુમાડાના બાત
કે કોના સોરું કોના વાસરું કોના માને બાપ અંતકાળે જાઉં તારે એકલો હાથે પુણ્ય ને તારા હંગાજ બીજું કોઈ આપું તારું કર્મ તારી હંગાજ આવવાનું. કર્મ શું છે, કર્મ કેવી રીતનું કરવું એ સદગુરુ મહારાજ સંતો આપણને રીત બતાવે નહીં. બીજી કોઈ તમારામાંથી કોઈ કાઢીએ ન લી, કોઈ બીજું ન અંબોરે, પણ કર્મ કેવી રીતનું કરવું એ સાત્વિક કર્મ. આપણે પેલી ભારતની ભૂમિમાં સંતો છે ને, અત્યારના બાળકોને ભણવાની અત્યારે જેવું છે કે પાઠ્યપુસ્તકનું જ્ઞાન અત્યારે ભણવામાં આવી ગયું છે. પહેલા છે ને ગુરુકુળની અંદર દીકરા દીકરીઓને ભણાવતા, અને ગુરુકુળની અંદર ભણતર સાથે ગણતર આવતા કે જો મા બાપનો આવી રીતે આદર ભાવ કરવો, વડીલો સાથે આવી રીતની વાત કરવી, સગા સંબંધીઓ સાથે આવી રીતે વાત કરવી, કોઈ રાજા સાથે આવી રીતે વાત કરવી, કોઈ નાનું હોય તો આવી રીતે વિવેકની વાત કરવી. આવું ભણતર સાથે ને ગણતર અપાવતા ઋષિ મુનિઓ. અત્યારે ખાલી પગાર 50,000 હોય તો કે 12 મહિને હડતાલ પાછી થાય કે અમારું પૂરું થતું નહીં. ના પૂરું થતું હોય ઇસ્તીફા આપી દો, નોકરી એમ થઈ હુલ્યારો છો, કોકનો છોકરો બગાડો હો. એક સામાન્ય મજૂરી કરતો માણસ 300 રૂપિયા હાજરી લાવે તો એનો પરિવાર 4 દીકરા હોય તો એનું પૂરું થાય, ને પેલા 2 હોય 50,000 પગાર થાય તો પૂરું ન થાય. તો આ ભગવાનની કૃપા છે. બોલો બીજું કહે કેમ? એટલે આમાંથી મહાપુરુષો જગાડે ભણતર સાથે ગણતરનું જ્ઞાન. એનો પુરાવો છે સાહેબ, ભણતર ભણજો ના નથી, શિક્ષણ પ્રાપ્ત કરજો ના નથી, પણ જો ગણતર નહીં ગણ્યા ને તો દુખી થવાનો વારો હાલના સમયમાં છે. એનો પ્રગટ પુરાવો પ્રગટ પ્રમાણ છે. કારણ કે જ્યારે ભગવાન કૃષ્ણજી બેઠા છે, અભિમન્યુ ઉત્તરના ગર્ભમાં તો 6 કોઠાનું જેને જ્ઞાન કરાયું ભગવાન કૃષ્ણજી, અને 6 કોઠા રણ મેદાનમાં જ્યારે ઉતર્યો ને ત્યારે 100 કોઠા જીતી ગયો ને 7મા કોઠે હારી ગયો. કેમ? 6 કોઠાનું જ્ઞાન કરાવતા કરતા અભિમન્યુની માં હતી ને એ હોઈ ગઈ હતી, અને 7મા કોઠાનું જ્ઞાન. અને ત્યારે ભીમે કીધું તો 7મો કોઠો સોણ માટીનો સયમો ગરદા ભેગો ભાગી નાખી. કારણ હું એમ કહું છું 6 કોઠાનું તમને બધાને જ્ઞાન થયું છે, બધાને 6 કોઠાનું જ્ઞાન છે. કારણ કે એ વખત જયારે અભિમન્યુ નીકળ્યા ને યુદ્ધમાં, એટલે માં કુંતાજી મોરે આવીને ઉભા હતા. જો કેવી વાત છે ભારતના ભૂમિના સંતોની. યુદ્ધમાં નીકળ્યો એટલે માં કુંતાજી મોરે આવીને ઉભા રહ્યા. કુંતા માતાએ કીધું કે પોરા દીકરા રણ મેદાનમાં જાય છે, કારણ કે ગુરુ દ્રોણે ચક્રવ્યૂહ રચ્યું છે, અને ચક્રવ્યૂહ અર્જુન તારો બાપ સિવાય બીજું કોઈ તોડી શકે એવું નથી. આ બીજાને કોઈને ફાવે એવું નથી કે માં મેં 6 કોઠા તો મારા ગર્ભમાં જીતી લીધેલા છે. આ ચક્રવ્યૂહની રચના મને ખબર છે. તો કે તું જઈશ કે હા? તો કે જતો પેલા એક કામ કરે, લે કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. અમર રાખડી બાંધી હો, માએ બાંધી હતી. ખબર પડી ગઈ સાહેબ હવે મને કોઈ જીતી શકે એવું છે. પણ એને પૂછ્યું કે માં તી રાખડી બોધે છે, મારી દાદી થઈને તું માં રાખડી બોધે, પણ માં પહેલા કોઠે કોણ આવીને પૂછ છે કે પહેલા કોઠે ગુરુ દ્રોણ આવીને પૂછ છે, ભીષ્મ પિતામહ આવીને બા છે, દુર્યોધન ત્રીજા કોઠે આવીને પૂછ છે કે પેલો કોઠો શનો છે કે હોનાનો છે. હોનાનો તોડવો પડશે, રૂપાનો તોડવો પડશે, પથ્થરનો તોડવો પડશે, પંચ ધાતુનો તોડવો પડશે. અરે તમે બધા કોઠા તોડી રહ્યા છો બોલો, પણ સોણ માટીનો કોઠો તોડી શક્યા? કારણ કે તમે પથ્થરમાં રૂપિયા અત્યારે ઘણા પાસે રૂપિયા ને પથ્થર લાવવા એવા લાવો, બોલો તોડી નાખો. હોનું તમારે તોડવું એટલું ગમે એટલું લાવવું એટલું ખરીદી કરી લો. હોનાનો કોઠો તોડ્યો, ચોદીનો તોડ્યો, પંચ ધાતુનો તોડ્યો, પણ આ જે સોણ માટીનો બન્યો ને એને કોઈ ન તોડી શક્યું. એટલે ભગવાન કૃષ્ણજી કહ્યું અર્જુન આ સોણ માટીનો કોઠો છે ને જેવા તેવાથી, કારણ કે અર્જુન કૃષ્ણના જોડે રહીને વાતને જોણી લીધો તો સોણ માટાનો કોઠો જીતી લીધો તો. કેમ? તાણે તો ધનુષ્ય તૂટાય. અર્જુન આ દેહ તું નથી, દેહને ધારણ કરવા વાળો તું ચૈતન્ય આત્મા છે, અને આત્માથી જ આત્માનો વ્યવહાર છે. અને એ અર્જુન આત્મા અમર છે, એના વડે તું કર્મ કર, તું કર્મ યોગી થઈ જાય. એમાં તને કોઈ કર્મ લાગુ પડે છે નહીં. માટે તો આ ભૂમિકામાં રહેજે. અને ભૂમિકામાં રહીને અર્જુને કર્યું. હાલ આપણે બધા જીતી શકાશે બધો, પણ સોણ માટીનો
કોઠો જીતવો ને એ લોકો ગુરુ મળી જાય સાહેબ. ગુરુના વચનમાં લક્ષ્યમાં રહો તો દાર્યો તૂટે એવો છે ને કે તૂટે એવો નહીં. આ તો કોને 10 વર્ષે ના તૂટે પણ કોને 80 વર્ષે નહીં તૂટતા. કારણ કે હું ટૂંકું કહું દસ્ટન કે દાદા એક હતા ને બીમાર પડ્યા જબરજસ્ત, અને ઘરના 4 દીકરા જોડે આવીને ઉભેલા. 4 દીકરાની વહુ આવીને ઉભેલી. ઘરે સુખ ઘણું, દાદાએ ઘણું ભેળું કરેલું, પણ ચાલતા 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 એમ થયું અને બાપાને બોલવાનું બંધ થઈ ગયું. બોલવાનું બંધ થયું એટલે દીકરાની વહુ 4 ને દીકરા 4 ઉભા. બાપા કોઈ કેવું છે, બાપા કોઈ કેવું છે. બાપાને બોલવાનું બંધ થઈ ગયું, પણ હાથ ખાલી અમોમાં. મોટા દીકરાને કહ્યું કે બાપાને હાથ હલ્યો છે, કોઈ કેવું છે, અમે મોકલે કરે, ગમે કરો. 5 મિનિટ જેવા દાદા બોલતા બંધ થઈ ગયા, પણ ગમેલો ખર્ચો કરો પણ આપણે દાદાને બોલાવો. કંઈક દાટ્યું છે, અમે મોકલે કરે છે, કેવું છે. એના દાદા જોડે કોઈ લેવા દેવું નથી, તો પેલું કાઢા બુતું. તરત ડોક્ટરને ફોન કર્યો કે ડોક્ટર સાહેબ ઘરે, કે હા. દાદા બોલતા બંધ થઈ ગયા. આ ના આવો ડોક્ટર કે આવું. તરત આયા, જોઈ નાડી તપાસી કે દાદા બોલતા થાય પણ 2 મિનિટ માટે હો, પણ રૂપિયા થાય 5000 એક ઇન્જેક્શનના. અરે 5 તો 5 આપ્યા, એક ઇન્જેક્શન ના લ્યો. દાદો બોલ્યો 2 મિનિટ માટે. એટલે મૂર્ખાઓ હોય શું ઉભા છો? મારા હોમું તાચીને શું ઉભા છો? પેલો પાડો હાવેણી ખાઈ જાય ઈ મારે કેવું હોય. એટલે જતા જતા છેલ્લો ડચકાનો ખેલ છે, જાણવો ઘણો મુશ્કેલ. જોઈ લો ભાઈ, જુગ બંધનની આ જેલ અહંકાર રૂપી કિલ્લો આડો ઘડેલો છે, જબરો છે જડેલ. આ જડેલો છે ને કિલ્લો, એને તોડવો તો કોઈ સદગુરુ મળી જાય કિલ્લાને તોડી દે ને કે બાકી તોડી શકે એવો. કારણ કે છેલ્લા ડચકાનો ખેલ, છેલ્લી વેળાએ તમારું મન કઈ જગ્યાએ જાય છે ને એના ઉપર તમારો આધાર છે. જો મન હાવેણામ ગયું તો નક્કી પાછા જ આવે, પણ ન કહેતા બાપા ગોગા જ્યાં બેહારો. તમે વિચાર કરજો, એવડા મોટા બાપા આટલા આળિયામ બેહે ખરા? તો એ ઘણા બેહાર. પાછું 12 મહિનો થાય પાછું આવે ને એટલે કે ભાઈ આ નાળિયેર બદલવું પડશે. બાપા નાળિયેર ઉપર બેહાર્યા હતા, નાળિયેર રૂપે બેહાર્યા હતા. એ નાળિયેર પાછું 12 મહિને પાછું 13મી જાય બીજું બેહાર. તો શું 12 મહિને બાપાને બદલ કરવાના? એટલા જેટલા બાપ. ખાલી જોણજો, એ અંધશ્રદ્ધા ન પડતા. શ્રદ્ધા છે, દેવી દેવતા છે, પણ અંધશ્રદ્ધા ન દાતા. કે બાપો ગોગો થયા, શું થવાનું હતું? મોણો થવાનું હતું, બીજું કોઈ થવાનું નતું. મોણો થઈ ગયા હોય તો કોઈ થવાની જરૂર છે નહીં. મનુષ્ય કોણ બનાવે? સંતો બનાવે. દાનવ માનવ રે બની જાય આવા સંતોના સંગમાં. દાનવ હોય ને બની ગયો સાહેબ, પ્રમાણ આપ્યું. તોરલના ત્યો પાઠ થતો હતો, સાસધિયાના ત્યો, અને જે સૌ દાનવ જેવો હતો આયો એક માનવ બની ગયો. માનવ એટલે જેની માં પશુ ના હોય. માનવ, માનવીની માનવ, માનવી થયા તો માનવી, અવતારે અવતારે માનવી, માનવી, માનવી. પણ માનવ થઈ ગયા તો પછી માનવ હોય એમ. પછી તમારે જન્મ કે મરણ આવે નહીં. કારણ કે તમારા દેહનો જન્મ માં આપે, પણ તમારો અસલ જન્મ છે ને એ તો કોઈ સદગુરુ આપે, બીજો કોઈ આપે નહીં. મનુષ્યનો 2 વખત જન્મ થાય સાહેબ, પણ જેને ગુરુના ચરણમાં જન્મ થાય ને એને પછી જન્મ ને મરણ આવે નહીં. એ તો હમણાં વાણી નતું, દાસ શંકરની અળવી છે વાણી, 4 વેદ ત્યો ભરે છે પોણી. કારણ કે 4 વેદની અંદર તમારું વર્ણન કરેલું છે. તમે આવતા, તમે કઈક અજર અમર અવિનાશી હે અર્જુની જીવ છે ને, એ અજર અમર અવિનાશી હે અર્જુની આત્મા છે. મન તું તારા ઠેકાણે હરીને ઠેરાય, પછી બીજો નથી બોલતો. તો કોઈને કીધું બાપા બીજો નહીં બોલતો, તો કોણ બોલે? તો રવિરામ બાપુ બોલ્યા, અરે બોલે એ નર બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની ઓધળો આ તો શેટો રહીને ગોતે. દૂધમાં ઘી છે કે નહીં? હે બોલો, લીંબુમાં ખટાશ છે કે નહીં? તલમાં તેલ છે કે નહીં? ફૂલમાં સુગંધ છે કે નહીં? તો પછી પરમાત્માને તમે બહાર ગોતો કોઈ મોડ પડે? હે જગતના એક એક માનવી અત્યારે બહાર દોડ કરી રહ્યા છે, પણ જેને ગોતી રહ્યા છો એ તમારી બહાર નથી, એ તમારી ભીતર ભરેલો છે. એને કોઈ ગોતવામાં થતું.
અને તમે વિચાર કરો અત્યારે તમે જઈને હું તો કોઈ 1 કે 2 વાગે તમે જઈને હુઈ જાઓ, સવારે વહેલા 5 વાગે 6 વાગે કોઈ 8 વાગે ઉઠે, તમે તમારા ચંપલ ગોત્યા, તમારો જેડીઓ ગોત્યો, તમારી બત્તી ગોતી, તમારો મોબાઈલ ગોત્યો, તમારા ચશ્મા ગોત્યા, તમને કોઈ દર ગોત્યા ને કે મારા ચંપલ ચો પડ્યો, મારી બત્તી ચો પડી, મારો જેડીઓ ચો પડ્યો, પણ તમે એમ કીધું હું ચો છું આજે એવું નક્કી કર્યું કોઈ દાડો? ઈ ગોતવાનું ચાલુ કરજો, બેડો પાર થઈ જાય, એના સિવાય ઉદ્ધાર નહીં પાછો. અને છે ઢસો ઢસ ભરેલો. કેમ કે સવારામ બાપા પીંપળીનો એક સંત બોલ્યા સાહેબ કે સુરતા જેની સુગર સમેટે અને ઘટમાં સાહેબ તીરથ વરત બહુ કરે ને જાય બદ્રીના બેટે, તીરથ વરત બહુ કરે ને જાય બદ્રીના બેટે, બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે મોય નેટે, જેની સુરતા સુગર સમેટે અને ઘટમાં સાહેબ આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો જ ભેટે. દાસ સવાના ગુરુઓમાં ફૂલકર મળી ગયા, નાદ બુંદના નેઠે, જેની સુરતા સુગર સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. એ તમે જીવનની અંદર સાહેબ એક કામ કરજો, જીવનની અંદર હો અવતાર મળ્યો છે ને આપણા મોણોનો, માતા પિતાએ ખૂબ દુખી થઈ, ખૂબ સેવા કરી, ખૂબ ખારું નો ગાધું, ખાટું નો ગાધું, સાહેબ તીખું નો ગાધું, કોઈ દિવસ ઊભા પગે પાણી નથી પીતો. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એના બાળકનું સિંચન કરી અને બાળકને બહાર લાવ્યો છે. અત્યારના દીકરાઓ મા બાપના હોમા થતા, અને એને હું ખાસ ટકોર કરું છું.